નમસ્કાર મિત્રો, હું પિનલ સોલંકી GLRSG થી અમીરગઢ। આજે આપણે ધોરણ 10માં 10મું ચેપ્ટર વર્તુળ વિશે અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે વર્તુળની વ્યાખ્યા સમજી લઈએ કે વર્તુળ કોને કહેવાય। બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને નબળા વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી તમે રોકડિયા માર્ક્સ મેળવી શકો છો। સૌથી પહેલાં વર્તુળ વ્યાખ્યા જોઈએ કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુનો ગણ એટલે વર્તુળ। કેવી રીતે સમજી લો। આ સમતલમાં કોઈ એક નિશ્ચિત બિંદુ છે, બરાબર। આ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે, કહેવાનો મતલબ આ 5 સેન્ટીમીટર હોય તો આ 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર, બધા કેન્દ્રથી લઈ અને અહીંયા સુધી બધે કેવું અંતર હોવું જોઈએ? સરખું અંતર। અને આનો ગણ બને એટલે આખી એક રચના થઈ, આખી આવી, આને કહેવાય વર્તુળ। ખ્યાલ આવે છે મિત્રો? સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી એટલે કે અહીંયાથી કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ। હવે આ વર્તુળની અંદર આપણે જે યાદ રાખવાનું છે તે કેન્દ્ર। ફટાફટ જોઈ લઈએ આપણે કેન્દ્ર। તો વચમાં જે કેન્દ્ર છે, સેન્ટર પોઈન્ટ, આપણે એને O તરીકે ડિનોટ કરશું, મોસ્ટલી એને કેન્દ્ર કહેવાય છે। પછી ત્રિજ્યા કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર O છે, આ વર્તુળના કેન્દ્રથી અહીંયા સુધીનું એટલે કે છેડા સુધીનું અંતર, વર્તુળના કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર, એને આપણે શું કહીશું? ત્રિજ્યા, જેને આપણે રેક્ટેંગલ કહીએ છીએ, જેને આપણે R તરીકે ડિનોટ કરીએ છીએ, કે ત્રિજ્યા। પછી વ્યાસ, આ બધું મિત્રો તમને ખ્યાલ જ છે, ડાયમેન્શન। વ્યાસ કોને કહેવાય? વર્તુળના એક છેડાથી લઈને બીજા છેડા સુધી, બરાબર। અને જે શામાંથી પસાર થતો રેખાખંડ? કેન્દ્રમાંથી। વ્યાસ હંમેશા કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ। આ વ્યાસ D હંમેશા ત્રિજ્યા કરતાં ડબલ હોય અને ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતાં અડધી હોય, આ પણ યાદ રાખવાનું છે મિત્રો। પછી એક આપણે આ ચેપ્ટરમાં સ્પર્શક અને સ્પર્શ બિંદુ ધ્યાન રાખવાનું છે। તો સ્પર્શક કોને કહેવાય? સમજી લો કે આ વર્તુળની બહારનું બિંદુ P છે, વર્તુળનું કેન્દ્ર O છે અને આ વર્તુળના કેન્દ્રથી બહારના બિંદુ અહીંયા એક P છે। તો અહીંયાથી આપણે એક લાઈન દોરીએ છીએ, એક લાઈન અહીંયાથી પણ આવશે, અહીંયા ટચ થાય છે, તો આ સ્પર્શ બિંદુ થયા। આ M અને N શું કહેવાય? સ્પર્શ બિંદુ। તો સ્પર્શ બિંદુ એટલે કહેવાનો મતલબ એ છેદતા ના હોવો જોઈએ વર્તુળને, એ વર્તુળને અડીને, એટલે કે સ્પર્શ બિંદુ એટલે શું? કે સ્પર્શીને જતા રહે। તો જો અહીંયાથી આ સ્પર્શ ગયા, તો આ બિંદુ M છે, સ્પર્શ બિંદુ છે, અહીંયા છે, તમે જોઈ શકો છો N, તો આ સ્પર્શ બિંદુ થયા। જો આ રીતે હોત તો આ સ્પર્શક કહેવાય નહીં। ખ્યાલ આવે છે મિત્રો? તો વર્તુળનું કેન્દ્ર O છે, અહીંયા બાર એક બિંદુ છે, તો અહીંયાથી આપણે આ સ્પર્શક દોર્યા કહેવાય। PN સ્પર્શક છે, PM સ્પર્શક છે અને આ M અને N એના સ્પર્શ બિંદુ છે। એક મિત્રો આપણે આ યાદ રાખવાનું છે, સ્પર્શક કોને કહેવાય, સ્પર્શ બિંદુ કયા કયા છે એ આપણે યાદ રાખીશું। પછી વર્તુળનો પરિઘ, આ પણ તમને ખ્યાલ હશે, વર્તુળના પરિઘનું સૂત્ર શું છે? વર્તુળનો પરિઘ બરાબર 2πr। પરિઘ એટલે મિત્રો આજે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયાથી લઈ અને આર્યું અંતર, આ સમજી લો કે આનું નામ આપણે આપીએ X, આ બિંદુ X છે, તો Xથી લઈને ફરી આપણે X પરત ફરીએ ત્યાં સુધીનું અંતર એટલે વર્તુળનો પરિઘ। ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે વર્તુળમાં જે દાખલાઓ પૂછાય છે, જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ। તો દાખલા નંબર પહેલો, કે જો મિત્રો વર્તુળનો પહેલો દાખલો જોઈએ આપણે, અને આ ટાઈપના દાખલા બહુ ખાસ પૂછાય છે પરીક્ષામાં, કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના
કોઈ બિંદુ પી આગળ દોરેલ સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુએ છેદે છે અને OQ બરાબર 12 સેન્ટીમીટર છે, તો PQ બરાબર કેટલા થાય? જોઈએ મિત્રો, આપણે એક વર્તુળ લઈ લઈએ અને આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે મિત્રો? 5 સેન્ટીમીટર. અહીંયા આપણે લઈ લઈએ, આ 5 સેન્ટીમીટર. ઠીક છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે જેનું કેન્દ્ર O છે. અહીંયા P બિંદુએ સ્પર્શક દોરવાનો છે, તો આપણે એક અહીંયા સ્પર્શક લીધો છે આમ, અને આ સ્પર્શક PQ છે, બરાબર. અને આપણને OQ બરાબર આપણને ઓલરેડી આપ્યા છે 12 સેન્ટીમીટર. તો આ PQનું માપ આપણે શોધવાનું છે. અહીંયા બિંદુ છે, બરાબર છે. તો આ જોઈને આપણે તરત યાદ આવે પાયથાગોરસનો નિયમ. તો કે ત્રિકોણ આપણી પાસે એક OPQ કેવો થશે? કાટકોણ. એટલે કે ખૂણો P જે છે 90 અંશનો થાય છે. પાયથાગોરસના નિયમ પ્રમાણે આપણે લખીએ. પાયથાગોરસનો નિયમ મિત્રો હંમેશા યાદ રાખવાનો, આખી જિંદગી યાદ રાખવો પડશે, કારણ કે આ નિયમ બહુ મહત્વનો છે અને દરેક જગ્યાનો ઉપયોગ થાય છે. પાયથાગોરસના નિયમ મુજબ શું થશે? તો અહીંયા જુઓ કે ખૂણો P કાટખૂણો બન્યો, તો OP² પ્લસ PQ² બરાબર OQ² થાય, બરાબર મિત્રો. હવે OPનું માપ આપણી પાસે છે 5, તો 5નો વર્ગ. PQનું માપ આપણી પાસે નથી, તો આપણે શોધવાનું છે. અને OQ એટલે 12, 12નો સ્ક્વેર. 5નો વર્ગ કેટલો થાય મિત્રો? કરી દેવો પછી કરીએ. ચલો, PQ² ને કરતા બનાવો, તો 12નો સ્ક્વેર માઇનસ 5નો વર્ગ. સાદું આવડે ને? વર્ગ ના આવડે ને તો એક રીત છે, 12 - 5, 12 + 5. આ રીતે પણ કરી શકો. 12માંથી 5 જાય તો 7, 12 ના 5 17, 17 સીધા 119. PQ² બરાબર 119 મળ્યા. તો PQ બરાબર આપણને કેટલા મળશે? વર્ગમૂળમાં 119. PQનું માપ મળી ગયું મિત્રો, સેન્ટીમીટર. ફરી જોઈ લો, આપણને આ દાખલા ખાસ પૂછાય છે, 1-2 માર્ક્સમાં તો ખાસ પૂછાય છે. સિમ્પલ જ છે, પાયથાગોરસનો નિયમનો ઉપયોગ કરવાનો છે. પાયથાગોરસના નિયમ મુજબ અહીંયા જુઓ તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ મળે છે, તો OP² પ્લસ PQ² બરાબર OQ². આપણને મોઢે પણ ગણતા આવડે કે 12નો વર્ગ માઇનસ 5નો વર્ગ, એ કરો એટલે સીધો અહીંયા આપણને જે મળે એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે PQનું માપ આપણને મળી જાય છે ને. સિમ્પલ. ચલો ત્યારે બીજો દાખલો જોઈએ આપણે. જો દાખલો બીજા નંબરનો, કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ, એટલે કે સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં આપણે વર્તુળ લઈ લઈશું. વર્તુળનું કેન્દ્ર O છે. અહીંયા આપણે વર્તુળની ત્રિજ્યા R લઈ લઈશું, કારણ કે આપણને વર્તુળની ત્રિજ્યા આપેલી નથી, એ આપણે શોધવાની છે. હવે વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લઈએ O. વર્તુળનું કેન્દ્ર O છે અને આ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટરના અંતરે, સમજી લો કે 5 સેન્ટીમીટર અહીંયા છે, અને આ બિંદુ કયું છે? A. અને આ બિંદુ A થી દોરેલો સ્પર્શક, એટલે કે અહીંયાથી આપણે એક સ્પર્શક દોર્યો જે અહીંયા છેદે છે, એનું નામ આપી દઈએ આપણે B. એટલે કે એ સ્પર્શક સુધીની લંબાઈ કેટલી છે? અહીંયાથી લઈને 4 સેન્ટીમીટર. O થી P નું અંતર આપણને કેટલું? વર્તુળના કેન્દ્રથી આટલાથી આટલું અંતર 5 સેન્ટીમીટર. ખ્યાલ આવે મિત્રો? ફરી જોઈએ. આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્રથી 5 સેન્ટીમીટર આવેલા બિંદુ, એટલે કે અહીંયાથી 5 સેન્ટીમીટર દૂર એક બિંદુ આવેલું છે જેનું નામ છે A, બરાબર. એ તો O થી એનું માપ 5 સેન્ટીમીટર થયું. પછી આ બિંદુથી દોરેલા સ્પર્શક, એટલે અહીંયાથી આપણે એક સ્પર્શક દોર્યો જે અહીંયા B બિંદુએ છેદે છે, અને એ સ્પર્શકની લંબાઈ કેટલી છે? આટલાથી આટલી 4 સેન્ટીમીટર. તો આપણે OB શોધવાનું છે. જોઈને જ ખ્યાલ આવી ગયો છે મિત્રો શું કરવાનું છે. પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે લખીએ કે AB એ શું છે? સ્પર્શક છે 4 સેન્ટીમીટરનો. OB બરાબર શું છે? R છે ત્રિજ્યા.
અને OA બરાબર 5 સેન્ટીમીટર છે. ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ કે ત્રિકોણ ABOમાં ખૂણો જે બી છે એ કાટખૂણો બને છે. દેખાય છે મિત્રો? કાટખૂણો. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને પાયથાગોરસ લખવાનું જ, કારણ કે આ આપણા આમનું નામ લેવું ફરજિયાત છે. પાયથાગોરસના નિયમ મુજબ આપણે એમને યાદ કરીએ તો આપણને ભૂલ ન પડે પાયથાગોરસના નિયમમાં. એટલે શું થશે તમે જુઓ મિત્રો, OBનો સ્ક્વેર પ્લસ ABનો સ્ક્વેર બરાબર OA સ્ક્વેર થાય ને મિત્રો. OBનો સ્ક્વેર એટલે OB બરાબર કેટલા છે આપણને નથી ખબર, R સ્ક્વેર રાખીએ ને આપણે એને. ABનો સ્ક્વેર, AB કેટલા છે મિત્રો? 4 સેન્ટીમીટર, 4નો વર્ગ. OA સ્ક્વેર કેટલા છે? 5નો વર્ગ. R સ્ક્વેરને આપણે કરતા બનાવીએ કારણ કે આપણે ત્રિજ્યા જોઈએ છે, તો 5નો વર્ગ માઇનસ 4નો વર્ગ. સાદુરૂપ પણ આપી શકો 5 - 4, 5 + 4 અથવા 5નો વર્ગ. આ રીતે પણ તમે આપી શકો. 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 25માંથી 16 જાય તો મિત્રો કેટલા વધે? 9. ઓકે, રેડી. R સ્ક્વેર બરાબર 9, તો R બરાબર કેટલા થઈ જાય? 3 થાય, 3 સેન્ટીમીટર. તો ત્રિજ્યાનું માપ કેટલું મળ્યું મિત્રો? ત્રિજ્યા મળે આ જે આપણે છે આટલું માપ એ 3 મળે. થઈ ગયું ને મિત્રો? આ દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાય છે. ફરી બીજો એક દાખલો જોઈએ. જો મિત્રો બીજો દાખલો છે, બે સમકેન્દ્રી વર્તુળો છે. સમકેન્દ્રી એટલે કે જે બે વર્તુળોના કેન્દ્ર એક જ હોય. આપણે જોઈએ આકૃતિમાં, એટલે કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. એટલે કે જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, અંદરવાળું નાનું વર્તુળ છે એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. તો મોટા વર્તુળની જીવા, હવે અહીંયા એવું કહે છે કે મોટા વર્તુળ છે એની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. જો સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. કેવું કહેવા માગે છે મિત્રો જોઈએ આપણે. તો એક આ નાનું વર્તુળ છે, અહીંયા કેન્દ્ર છે, કેન્દ્ર આપણે O રાખીએ. O કેન્દ્રવાળું એક વર્તુળ છે અને બીજું પણ O કેન્દ્રવાળું વર્તુળ છે. તો આવી રીતે થાય વર્તુળની અંદર વર્તુળ. એટલે આ મોટું બહારનું વર્તુળ છે એના નામ આપી દઈએ સર્કલ 1 C1 અને નાનું અંદરનું C2. બંનેનું કેન્દ્ર તો O જ છે ને, મોટા માટે પણ O છે, નાના વર્તુળ માટે પણ કેન્દ્ર O છે. હવે આપણને એવું કીધું છે કે જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. અને આ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. એટલે આટલેથી આટલું માપ 5 સેન્ટીમીટર. અને આ જે છે આની એક જીવા જે છે એ નાના વર્તુળને અહીંયાથી આમ સ્પર્શે છે. અહીંયા સ્પર્શ બિંદુ થયું. તો આપણે આ વર્તુળની જીવા એટલે કે આટલાથી આટલું માપ શોધવાનું છે. જોઈએ અહીંયા O આપીને નામ, અહીંયા આપણે A નામ આપી દઈએ, અહીંયા B આપી દઈએ. ખ્યાલ આવે છે મિત્રો? સૌથી પહેલાં આપણે ABનું માપ મળી જશે અને ABનું જે માપ મળે એટલું એટલું આ માપ હોય ને એટલે ગુણ્યા 2 કરી દઈશું. એટલે આપણને અહીંયાથી એથી લઈને અહીંયા આપણે આપી દઈએ P. APનું માપ મળી જાય. ચલો અહીંયા આપણે જોઈએ તો બે સમકેન્દ્રી વર્તુળો છે કે C1 અને C2. વર્તુળના કેન્દ્ર કોણ છે? O છે. એટલે કે C1નું કેન્દ્ર પણ O છે, C2નું કેન્દ્ર પણ O છે. પછી C1ની ત્રિજ્યા આપણે લખી શકીએ ને, C1ની ત્રિજ્યા એટલે કે જે મોટું વર્તુળ છે એની ત્રિજ્યા R બરાબર 5 સેન્ટીમીટર છે અને C2ની ત્રિજ્યા R1 રાખવાના અને R2 બરાબર 3 સેન્ટીમીટર છે. ઓકે, તો હવે આપણને જે આપ્યું છે કે જે આ મોટું વર્તુળ છે C1 અહીંયા બરાબર, એને અહીંયા જીવા જે છે AP આપણે લખીએ ને, AP એ જીવા છે જે C2 વર્તુળને B બિંદુએ સ્પર્શે છે. લખી શકીએ ને, AP જે છે એ નાનકડા વર્તુળને B બિંદુએ સ્પર્શે છે. તો આ APનું માપ આપણે શોધવાનું છે. તો ફટાફટ ચલો મિત્રો થઈ જાય.
જોઈએ પહેલાં આકૃતિ મુજબ ઓ એ બરાબર કેટલા છે તો 5 સેન્ટીમીટર, OB બરાબર કેટલા છે તો 3 સેન્ટીમીટર. અહીંયા ખૂણો બી 90°નો કાટખૂણો હોય તો પાયથાગોરસના નિયમ મુજબ શું કરશું આપણે? OA નો સ્ક્વેર બરાબર OB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર થાય ને. ચલો પાયથાગોરસના નિયમ પ્રમાણે OB નો સ્ક્વેર વત્તા AB નો સ્ક્વેર બરાબર શું થશે? OA નો સ્ક્વેર. ચલો OB નું માપ આપણી પાસે કેટલું છે 3, તો 3નો વર્ગ. AB નો સ્ક્વેર આપણે એમને એમ રાખશું અને OA નું માપ કેટલું છે મિત્રો 5, તો 5નો વર્ગ થાય ને. ચલો ફટાફટ સાદુરૂપ આપી દઈએ. EB નો સ્ક્વેર બરાબર 5નો વર્ગ માઇનસ 3નો વર્ગ, 5નો વર્ગ 25 અને 3નો વર્ગ 9, 25માંથી 9 જાય તો 16. AB સ્ક્વેર બરાબર આપણને કેટલા મળ્યા 16. તો આમ AB બરાબર આપણને કેટલા મળશે 4 મળે ને. આમ AB નું માપ કેટલું મળ્યું આપણને 4 સેન્ટીમીટર. હવે આ AB ના ડબલ કરીએ એટલે કે આપણને ખબર છે કે AB બરાબર 2 ઓફ AB નું માપ રહ્યું જે છે અહીંયા આપણે 1 મિનિટ AP લીધેલો છે તો A થી P નું માપ કેટલું થશે તો 2 ગુણ્યા AB જેટલું ડબલ થાય ને. તો 2 ગુણ્યા 4 8 સેન્ટીમીટર આપણને AP નું માપ મળે. અને AP એ શું છે મિત્રો ફરી જોઈ લો. AP શું હતું જીવા છે અને આપણે જીવાનું માપ શોધવાનું હતું. આમ મોટો વર્તુળ જે છે એ નાના વર્તુળને B બિંદુએ સ્પર્શે છે અને આ સ્પર્શ તો જે જીવા મળે છે એનું માપ આપણને કેટલું મળ્યું છે 8 સેન્ટીમીટર. આ પણ દાખલો મોસ્ટ IMP છે મિત્રો, તૈયાર હોવો જ જોઈએ. પાયથાગોરસના નિયમને તૈયાર રાખો અને આકૃતિ પ્રમાણે જે આપણને રકમ આપી છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવવાની છે. રકમ પ્રમાણે જો આપણને આકૃતિ બનાવતા આવડી ગઈ, પાયથાગોરસ તો તમને સામે ચાલીને જ આવશે. અને આપણે AB શોધી કાઢો, જેટલું AB મળે એટલું માપ આ માપ છે, ડબલ કરી દો. સિમ્પલ છે ને, આવડશે ને? ચોક્કસથી આવડશે. ચલો આગળ જઈએ. બીજો ફરી એક દાખલો જોઈએ. આપણે ઇમ્પોર્ટન્ટ સાબિત કરવાનો છે. સાબિત કરો કે એક વર્તુળ છે એને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. એક વર્તુળ લઈએ આપણે, ખ્યાલ આવે તમને. આ વર્તુળ છે. આ વર્તુળને આપણે 4 સ્પર્શકો દોરી લઈએ. આમ બરાબર છે. અહીંયા A બિંદુ, આ B બિંદુ છે, અહીંયા C બિંદુ અને D બિંદુ. તો ABCD આપણને જે જોવા મળે છે, ABCD જે છે એ આ વર્તુળને કેવું કહેવાય? આ વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેની બાજુઓ કઈ તો AB BC આ દેખાય છે, AB પછી BC CD અને ત્રીજી DA. AB BC CD અને DA એ વર્તુળને એક અહીંયા બિંદુ છેદે છે, એક અહીંયા અને અહીંયા. આપણે એના નામ પણ આપી દઈએ. આપણે આનું નામ આપી દઈએ P, આનું નામ આપી દઈએ Q, આનું નામ આપી દઈએ R અને આનું S. આ વર્તુળને અનુક્રમે લખવું ઇમ્પોર્ટન્ટ છે. અનુક્રમે કયા બિંદુમાં છે તો P, Q, R અને S બિંદુમાં છેદે છે. ફરી જોઈ લઈએ. આપણે એક વર્તુળ લીધું છે બરાબર, અને આ વર્તુળને આપણે સ્પર્શકો દોર્યા અને આ સ્પર્શ બિંદુ એકબીજાને જ્યાં છેદે છે એનું નામ આપી દઈએ B, C અને D. તો આ ABCD આપણા માટે એક સમાંતર બાજુ ચતુષ્કોણ થયું. AB, BC, CD અને DA એની બાજુઓ થઈ. અને આ જે બાજુઓ છે એ આપેલા વર્તુળને કયા બિંદુમાં છેદે છે તો P, Q, R અને S બિંદુમાં સ્પર્શે છે. આપણે સ્પર્શે છે એ યાદ રાખ્યું. છેદે છે એની જગ્યાએ સ્પર્શે છે શબ્દ સારો રહે, કારણ કે સ્પર્શ કરે. છેદે એટલે તો વચમાંથી નીકળે, જે ભાગ પાડતું હોય તો સ્પર્શે છે.
તો આના પરથી આકૃતિ પરથી એપી બરાબર આ જેટલું એપી છે એટલું જ એએસ થાય, એપી બરાબર એએસ થશે. એવી રીતે પીવી બરાબર ક્યુબી, બીક્યુ લખો આટલેથી આટલું જેટલું માપ છે એટલું આ માપ છે. એવી જ રીતે સીઆર બરાબર સીક્યુ થશે અને ડીઆર બરાબર ડીએસ થાય ને. ખ્યાલ આવે છે મિત્રો? જુઓ અહીંયાથી આટલું માપ જેટલું હોય એટલું જ માપ આ હોય, અહીંયાથી આ જેટલું માપ છે સીઆરનું એટલું જ માપ સીક્યુનું હોય. ઓકે, તો આ પ્રમાણે મળે છે આપણને. તો હવે બધી બાજુનો સરવાળો કરીએ. જે આઈથી પી, પીથી બી, સીથી આર અને ડીઆર બરાબર આના જેટલું જ થાય, એએસ વત્તા ક્યુબી વત્તા સીક્યુ વત્તા ડીએસ. ખ્યાલ આવે છે મિત્રો? આ ઊભો સરવાળો આનો અને આનો આપણે સરવાળો કર્યો છે, બંને સરખા થશે. તો એપી પ્લસ પીબી સીઆર વત્તા ડીઆર બરાબર આપણે જોડકું બનાવીએ. જો એએસ વત્તા એએસનું ડીએસ સાથે પ્લસ ક્યુબી લખો કે બીક્યુ લખો, બંને એક જ છે, કંઈ ફરક પડવાનો નથી. ખ્યાલ આવે મિત્રો? આને સમીકરણ બનાવીએ એક. તો ચલો એપી અને પીબી આકૃતિ પ્રમાણે એપી વત્તા પીબી એટલે એબી થાય મિત્રો, છે ને આપણા નિયમ પ્રમાણે. એપી પ્લસ પીબી એટલે કેટલા લખાય આપણે એને? એબી વત્તા સીઆર વત્તા ડીઆર. જુઓ આકૃતિમાં સીઆર આટલેથી આટલું માપ અને આટલેથી આટલું માપ, તો સીઆર વત્તા ડીઆર એટલે શું થાય? ડીસી થાય. સીડી લખો, ડીસી લખો, તો એબી વત્તા સીડી. એવી રીતે એએસ અને ડીએસ, એસ વત્તા ડીએસ. તો આપણને ક્યાં મળે છે? એએસ અને ડીએસ. આ જુઓ એએસ અને ડીએસ, તો શું થાય? ડીએ થાય વત્તા બીક્યુ વત્તા સીક્યુ બરાબર આપણને શું મળશે? બીસી. આના માપ બરાબર આપણને શું મળે છે? બીસી. તો આપણે જોઈએ એબી વત્તા સીડી જેટલું માપ થયું એટલું ને એટલું જ માપ ડીએ વત્તા બીસીનું થાય, અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણને ખ્યાલ છે કે એબીસીડી જે છે એ કેવો છે? સબાચ છે. સબાચ શોર્ટમાં લખે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું છે? તો કે જેટલી બાજુમાં સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ જેટલો એબી છે એટલો સીડી થવાનો છે, અને જેટલો બીસી હશે એટલો જ ડીએ લખો કે એડી લખો. જેટલો એબી થાય, ફરી આકૃતિમાં જુઓ, આ માપ જેટલું હશે એટલું જ માપ આ થવાનું છે, અને આ જેટલું માપ છે સીડીનું એટલું જ માપ ડીએનું થવાનું છે. આ માપ જેટલું હોય એટલું જ માપ આ માપ જેટલું છે એટલું આ થશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ થાય છે. તો હવે એબી અને સીડી જો બંને એક સરખા હોય, એબી અને સીડી એક જ સરખા હોય, તો આપણે આને સમીકરણ નંબર 2 આપીએ, અને જ્યાં એબી છે એબીની કિંમત સીડી જેટલી છે, તો અહીંયા સીડી લખાય કે ના લખાય મિત્રો? એબીની જગ્યાએ તમે સીડી લખી દો અહીંયા, તો સીડી વત્તા સીડી થાય. તો આ એબી છે, એબીની કિંમત આપણને કેટલી મળી? સીડી. એવી રીતે બીસીની કિંમત કેટલી છે? ડીએ. તો અહીંયા આપણે લખી શકાય, અથવા તમે ઊંધું પણ કરી શકો કે સીડીની જગ્યાએ તમે એબી લખી નાખો. ચલો એવું કરવું છે તો આપણે એબી વત્તા એબી, અને અહીંયા બીસી વત્તા બીસી. એબી વત્તા એબી એટલે કેટલા થઈ જાય? 2 એબી થઈ જાય, 2 એબી થાય ને મિત્રો? અને બીસી વત્તા બીસી આપણે અહીંયા લખીએ થોડી વાર, એબી વત્તા એબી એટલે કેટલા થઈ જશે મિત્રો? 2 એબી. અને બીસી વત્તા બીસી એટલે કેટલા થશે? એબી વત્તા એબી એટલે 2 એબી, અને બીસી વત્તા બીસી એટલે 2 બીસી. અહીંયા આપણે લખીએ 2 બીસી.
2 ગયા એટલે આપણને શું મળશે AB બરાબર BC મળ્યા. આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની પાસેની બાજુઓ કેવી થાય છે AB અને બરાબર BC થાય છે ને, તો AB અને BC કેવી થાય છે સમાન થાય છે. આમ સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ કેવી થઈ જાય છે સમાન થઈ જાય છે. થાય છે ને, જેટલું AB એટલું BC એટલું જ CD અને તો આ બધી બાજુ કેવી થઈ ગઈ સરખી સમાન થઈ ગઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ જે આપણે હવે અહીંયા સ્પેસ નથી એટલે આપણે એમ લખી શકીએ કે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એ આપણને જે માગ્યું છે આપણે લખવાનું છે કે આમ લખીએ કે આના પ્રમાણે આમ સમાંતર બાજુ ચતુષ્કોણ જે ABCD આપણને મળ્યો એ કેવો બને જાય છે સમબાજુ, એટલે કે જેની દરેક બધી બાજુઓ એક સરખી હોય એ કેવો બને છે ABCD આપણને કેવો મળે છે સમબાજુ, બધી બાજુઓ સરખી હોય અને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે ને ઇમ્પોર્ટન્ટ, એકદમ ઇઝી છે મિત્રો. ફરી આપણે જોઈ લઈએ શું કર્યું. એક વર્તુળ લીધું, એને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ લીધો. આ ચતુષ્કોણની બાજુ AB BC CD DA એ વર્તુળને અનુક્રમે P Q R અને S બિંદુમાં છેદે છે અને એના પ્રમાણે આપણે AP બરાબર AS કઈ રીતે થયું તમે જો આ બાજુઓ બે બાજુ આ સરખી હોય, જેટલું AP હોય એટલું જ AS હોય, જેટલું DR હોય એટલું જ DS હોય. એ નિયમનો ઉપયોગ કરી આપણે બધાનો સરવાળો કર્યો બરાબર છે અને એના પરથી આપણને અહીંયા આપણે સમીકરણ 1 મેળવ્યું. AB અને CD બંને સરખા થયા એટલે AB વત્તા AB થયું, AB વત્તા AB એટલે 2AB થયું, એ રીતે 2BC થયું. એના બંનેનું માપ આપણને સરખું મળ્યું એટલે કે જેટલું માપ AB છે એટલું જ માપ આપણને BCનું મળે છે. એટલે કે AB અને BC સરખા જ છે. આ બંને સરખા છે તો આ બંને પણ સરખા થાય. ટૂંકમાં બધા એક બાજુ સરખા થયા એટલે આપણને ABCD કેવા મળે છે સમબાજુ ચતુષ્કોણ મળે છે. નવું જોઈએ મિત્રો. જો મિત્રો અગત્યની વ્યાખ્યા છે ત્રિકોણનું અંતઃવૃત્ત. ત્રિકોણનું અંતઃવૃત્ત કોને કહેવાય? તો ત્રિકોણની અંદર સમાયેલ એક ત્રિકોણ છે અને એની અંદર સમાયેલ એટલે આપણે અહીંયા વર્તુળ દોરીએ બરાબર છે. એક ત્રિકોણ છે, આ ત્રિકોણની અંદર સમાયેલા આ વર્તુળ તો જેનું કેન્દ્ર O છે અને ત્રિકોણની ત્રણેય બાજુને કેવું કરતું હોય સ્પર્શ કરતું હોય. જો આ વર્તુળ છે અહીંયા એક બિંદુએ સ્પર્શ કરે છે, એક અહીંયા બિંદુએ સ્પર્શ કરે છે, P અહીંયા Q બિંદુ અને R બિંદુએ સ્પર્શ કરે છે, A B અને C. તમે જોઈ શકો છો કે એક ત્રિકોણ છે AB અને C. આ ABC ને એક અંદર ત્રિકોણની અંદર એક વર્તુળ છે જે બિંદુ P Q અને Rમાં સ્પર્શે છે બરાબર. તો આ સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ખ્યાલ આવ્યો મિત્રો? હવે ત્રિકોણના જે અંદરની આ ત્રિજ્યા જે છે આ ત્રિજ્યા કહેવાય. આ ત્રિજ્યાને આપણે શું કહીશું? અંતઃવૃત્ત ત્રિજ્યા. પછી અંદર જે કેન્દ્ર જે છે O એના આપણે કહીશું અંતઃકેન્દ્ર. આ બે શબ્દો યાદ રાખવાના છે. અને અંતઃકેન્દ્ર બરાબર. અને અંતઃવૃત્તની ત્રિજ્યા R બરાબર, આ જે ત્રિજ્યા છે ત્રિજ્યા આપણને ત્રિજ્યાનું સૂત્ર R બરાબર યાદ રાખજો મિત્રો AB વત્તા BC માઇનસ AC ભાગ્યા 2. આ ક્યારે થશે? જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જ. આ પણ યાદ રાખજો. કોઈ કાટકોણ ત્રિકોણ ABC માટે ખૂણો B બરાબર 90 અંશનો હોય ત્યારે બરાબર. કાટખૂણો છે ખૂણો B, ત્યારે અંતઃવૃત્ત એટલે કે આ અંતઃવૃત્ત રહ્યો એની ત્રિજ્યા R જે છે R અને R કરો. Rનું માપ કેટલું થાય? તો કે બંને બાજુ ABનો વત્તા BC માઇનસ કર્ણ, બે બાજુઓનો સરવાળો માઇનસ કર્ણ ભાગ્યા 2 બરાબર થાય છે. ખ્યાલ આવે છે ને મિત્રો? તો અહીંયા આપણે વર્તુળના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા હતા, જે સમજ હતી એ આપણે મેળવી છે. હવે આપણે નવું ચેપ્ટર જોઈશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. હું પિનલ સોલંકી, GLRS જેથી અમીરગઢ.